સામાન્ય રીતે જ્યારે મેડિકલ ડાયગ્નોસિસ એટલે કે નિદાનની વાત આવે ત્યારે બધું એકદમ સચોટ હોય છે. જાણે કે કોઈ એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય ને એવું. જો હાથનું હાડકું ભાંગ્યું હોય તો એક્સરે મશીનમાં પેલી તૂટેલી સફેદ લાઈન બહુ સ્પષ્ટ દેખાય. બિલકુલ. ડોક્ટર સીધી આંગળી મૂકીને કહી શકે કે જુઓ અહીંથી તૂટ્યું છે. આખી પ્રક્રિયા બ્લેક એન્ડ વ્હાઇટ અને એકદમ સ્પષ્ટ હોય છે. હા, તે સંપૂર્ણપણે બાઇનરી છે, એટલે કે વસ્તુ છે અથવા નથી. અને તેમાં આપણને એક પ્રકારની શાંતિ મળે છે, કારણ કે માનવ સ્વભાવને વસ્તુઓ સ્પષ્ટ રીતે જોવી અને તેને ચોક્કસ ખાનામાં મૂકવી ગમે છે. સાચી વાત છે. પણ પછી જ્યારે આપણે માનવ મગજ, બાળકના વિકાસ અને શૈક્ષણિક મનોવિજ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે અચાનક પેલું એક્સરે મશીન કામ કરતું બંધ થઈ જાય છે. અરે હા, કારણ કે મગજમાં ચાલતી પ્રક્રિયાઓનો કોઈ એક્સરે તો હોતો નથી. બરાબર. આપણે એવા શૈક્ષણિક નિદાનના પ્રદેશમાં ઊભા હોઈએ છીએ જે ખૂબ જ ધૂંધળો છે. કોઈ બાળકના મગજમાં ખરેખર નવું જ્ઞાન કઈ રીતે પ્રવેશે છે, તે કઈ રીતે ગોઠવાય છે, તે નરી આંખે જોઈ શકાતું નથી. અને આ જ અદૃશ્ય પ્રક્રિયાને સમજવા માટે વર્ષોથી શિક્ષણશાસ્ત્રીઓ મથામણ કરી રહ્યા છે. વિદ્યાર્થી ખરેખર શીખે છે ત્યારે તેના મગજમાં કયા સ્તરો પાર થાય છે તે સમજવું એટલે જ શૈક્ષણિક મનોવિજ્ઞાન. બરાબર. જો શિક્ષકને એ જ ખબર ન હોય કે વિદ્યાર્થીના મગજમાં કઈ પ્રક્રિયા ચાલી રહી છે, તો તે સાચી રીતે ભણાવી જ ન શકે. તો શ્રોતાઓ, શિક્ષા એકેડેમી ઓનલાઈનના આ ખાસ ડીપ ડાઇવમાં આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. આપનો આજનો પ્રયાસ આ જ અદૃશ્ય પ્રક્રિયાને દૃશ્યમાન કરવાનો છે. ખાસ કરીને TET અને TET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ વિષય માત્ર માર્ક્સ લાવવા પૂરતો સીમિત નથી, પરંતુ ભવિષ્યના એક આદર્શ શિક્ષક બનવા માટેનો પાયો છે. અને આપણે આજે શૈક્ષણિક મનોવિજ્ઞાનના એક એવા સિદ્ધાંતની વાત કરવાના છીએ જેને શિક્ષણનું આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય માનવામાં આવે છે. આપણે બ્લૂમની ટેક્સોનોમીની વાત કરીશું. હા, આજે આપણી પાસે કુલ 15 સ્લાઇડ્સનો એક બહુ જ રસપ્રદ સોર્સ છે. અને આપણું મિશન એ છે કે આ દરેક સ્લાઇડનું આપણે એટલું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ કે જેથી ઉમેદવારોને પરીક્ષામાં પૂછાતા કોઈ પણ MCQ કે ટૂંક નોંધનો જવાબ આસાનીથી આવડી જાય. બિલકુલ. અને ગોખણપટ્ટીની કોઈ જરૂર જ ન પડે એ રીતે આપણે આ કન્સેપ્ટ સમજવાનો છે. તો ચાલો શરૂ કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે શિક્ષણનું સ્થાપત્ય, બ્લૂમની ટેક્સોનોમી. અહીં મને સ્થાપત્ય શબ્દ બહુ જ રસપ્રદ લાગે છે. હા, અહીં સ્થાપત્ય શબ્દનો ઉપયોગ બહુ જ સૂચક છે. જુઓ, જો કોઈ ભવ્ય મકાન બનાવવું હોય તો માત્ર ઈંટ અને સિમેન્ટ લાવીને સીધી દિવાલ નથી ચણાતી. તેના માટે આર્કિટેક્ટ પાસે એક બ્લુપ્રિન્ટ હોય છે, એક મજબૂત પાયો હોય છે. એકદમ સાચું. જો પાયો નબળો હોય તો આખી ઇમારત પડી ભાંગે. બરાબર. એ જ રીતે શિક્ષણ એ કોઈ અસ્તવ્યસ્ત પ્રક્રિયા નથી. શિક્ષક વર્ગખંડમાં જઈને માત્ર બોલવા લાગે અને વિદ્યાર્થીઓ સાંભળી લે તે પૂરતું નથી. તેની પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક માળખું જોઈએ. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ગત્યાત્મક ક્ષેત્રોનું એક સંતુલન જોઈએ. અને આ ત્રણેય ક્ષેત્રોને સમજ્યા વગર કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ શિક્ષક ન બની શકે. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોએ આ વાત ખાસ મગજમાં ઉતારવા જેવી છે. હા, કારણ કે પરીક્ષામાં આ જ માળખામાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. અહીં હેડિંગ આપ્યું છે શિક્ષણના ઉદ્દેશ્યોનું પદાનુક્રમિક વર્ગીકરણ. પણ અહીં મારો એક પાયાનો પ્રશ્ન છે. આ ટેક્ઝોનોમીનો અર્થ ખરેખર શું થાય છે? આપણે જીવવિજ્ઞાનમાં પ્રાણીઓના વર્ગીકરણ માટે આ શબ્દ બહુ સાંભળ્યો છે, પણ શિક્ષણમાં તેનો શું અર્થ કાઢવો? જુઓ, ટેક્સોનોમી એટલે સરળ ભાષામાં વર્ગીકરણ. શૈક્ષણિક ઉદ્દેશ્યોને વૈજ્ઞાનિક રીતે એક ચોક્કસ ક્રમમાં ગોઠવવાની પદ્ધતિ. અને આ ગોઠવણ પદાનુક્રમિક છે એટલે કે હાયરાર્કિકલ છે. પદાનુક્રમિક એટલે ક્રમબદ્ધ, ખરું ને? હા, બિલકુલ. તેનો અર્થ એ છે કે આ એક સીડી જેવું છે, જેમાં આપણે સરળથી કઠિન તરફ જઈએ છીએ. નીચેનું પગથિયું ચડ્યા વિના ઉપરના પગથિયે જઈ શકાતું નથી. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે અહીં 2 ખાસ મુદ્દા યાદ રાખવાના છે. એક તો આ માળખાના સ્થાપક ડોક્ટર બેન્જામિન બ્લૂમ અને તેમના સહયોગીઓ હતા. બેન્જામિન બ્લૂમ. અને બીજું કે આ માળખું વર્ષ 1956માં રજૂ થયું હતું. 1956નો સમયગાળો એટલે એવો સમય જ્યારે શાળાઓમાં માત્ર ગોખણપટ્ટીનું જ સામ્રાજ્ય હતું.
વિદ્યાર્થીઓ પોપટની જેમ માહિતી ગોખી મારતા, પણ તેમને તેનો વાસ્તવિક અર્થ સમજાતો ન હતો. મેં સાંભળ્યું છે કે ડૉક્ટર બ્લૂમ આ પદ્ધતિથી બહુ નારાજ હતા. હા, ડોક્ટર બ્લૂમ આ પરિસ્થિતિથી અત્યંત નિરાશ હતા. તેઓ માનતા હતા કે શિક્ષણનો મૂળ હેતુ માત્ર મગજમાં માહિતી ભરવાનો નથી. રોટ લર્નિંગ એટલે કે ગોખણપટ્ટીથી આગળ વધીને બાળકના હૃદય, મગજ અને શરીરના સર્વાંગી વિકાસ તરફ જવું એ જ સાચું શિક્ષણ છે. અને આ જ વિચારધારાએ એક નવા માળખાને જન્મ આપ્યો. તો હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. સ્લાઇડનું હેડિંગ છે શીખવાના 3 મુખ્ય આધારસ્તંભો, જેને શોર્ટમાં CAP એટલે કે કેપ તરીકે દર્શાવ્યા છે. બરાબર. આ CAPનું સૂત્ર યાદ રાખવામાં બહુ મજા આવે એવું છે. C, A અને P. મને લાગે છે કે ટૂંકનોંધના મુદ્દા તરીકે આ ત્રણેયનું મહત્વ બહુ જ મોટું છે. બિલકુલ. ચાલો આ ત્રણેય આધારસ્તંભોનું થોડું ઊંડાણથી વિશ્લેષણ કરીએ. સૌથી પહેલો અક્ષર છે C. C એટલે કોગ્નિટિવ, જેને આપણે ગુજરાતીમાં જ્ઞાનાત્મક ક્ષેત્ર કહીએ છીએ. જ્ઞાનાત્મક ક્ષેત્ર એટલે કે મગજને લગતું. હા, આ ક્ષેત્ર સંપૂર્ણપણે આપણી માનસિક ક્ષમતાઓ અને વિચાર પ્રક્રિયા સાથે જોડાયેલું છે. મેન્ટલ સ્કિલ્સ, વર્ગખંડમાં વિદ્યાર્થી તર્ક કરે, ગણિતના દાખલા ગણે, જૂની માહિતી યાદ રાખે કે નવી સમસ્યા ઉકેલે, આ બધું જ જ્ઞાનાત્મક ક્ષેત્રનું કામ છે. અને બીજો અક્ષર છે A. એ એટલે અફેક્ટિવ. ગુજરાતીમાં તેને ભાવાત્મક ક્ષેત્ર કહેવાય છે. ભાવાત્મક એટલે લાગણીઓ. સાચું. આ ક્ષેત્ર લાગણીઓ, મૂલ્યો અને વલણ એટલે કે એટીટ્યૂડ સાથે સંબંધિત છે. વિદ્યાર્થીમાં સહાનુભૂતિ જાગે, તે રાષ્ટ્રપ્રેમ સમજે, નૈતિક મૂલ્યોને આત્મસાત કરે, બીજાને મદદ કરવાની ભાવના કેળવે, તે બધું ભાવાત્મક વિકાસમાં આવે છે. એટલે માત્ર હોશિયાર હોવો પૂરતું નથી, સારો માણસ બનવું પણ જરૂરી છે. અને ત્રીજો અક્ષર છે P. P એટલે સાયકોમોટર, જેને આપણે ગત્યાત્મક ક્ષેત્ર કહીએ છીએ. આ શારીરિક ગતિવિધિઓ અને ક્રિયાઓ સાથે જોડાયેલું છે. ફિઝિકલ એક્શન એટલે કે રમતગમતના મેદાનમાં રમવું, ચિત્રકામમાં પીંછી ચલાવવી કે વિજ્ઞાનની લેબોરેટરીમાં જાતે પ્રેક્ટિકલ પ્રયોગો કરવા. એકદમ બરાબર. પણ હું વિચારતો હતો કે આ ત્રણેય ડોમેનને એકબીજા સાથે જોડવા કેવી રીતે? યાદ રાખવા માટે કોઈ સરળ રસ્તો છે ખરો? હા, અને તેના માટે જ પછીની સ્લાઇડ છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. આનું હેડિંગ છે 3H નો સિદ્ધાંત. માનવીય અંગો સાથે શિક્ષણનું જોડાણ. 3H એટલે કે 3 વાર H. આ કન્સેપ્ટ વાસ્તવિક જીવન સાથે બહુ સરસ રીતે જોડાયેલો છે. હા, આ ત્રણેય આધારસ્તંભોને બહુ જ સરળ રીતે 3H ના સિદ્ધાંત દ્વારા માનવીય અંગો સાથે જોડી શકાય છે. પરીક્ષાર્થીઓએ ખાસ નોંધ લેવી કે આ મુદ્દો જોડકા સ્વરૂપે વારંવાર પૂછાતો હોય છે. એટલે MCQ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. પહેલો H એટલે હેડ, ગુજરાતીમાં મગજ. આ છે આપણું કોગ્નિટિવ ડોમેન. મગજનું કામ છે વિચારવાનું. બીજો H એટલે હાર્ટ, હૃદય. આ છે અફેક્ટિવ ડોમેન. હૃદયનું કામ છે અનુભવવાનું અને મૂલ્યો સ્વીકારવાનું. અને ત્રીજો H એટલે હેન્ડ, હાથ, સાયકોમોટર ડોમેન, જેનું કામ ક્રિયા કરવાનું છે. હેડ, હાર્ટ અને હેન્ડ. હા, અને અહીં સૌથી અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો એ છે કે આ ત્રણેય ક્ષેત્રોમાં અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે, જેના નામો ઉમેદવારોએ ખાસ યાદ રાખવા જોઈએ. હા, એ નામોમાં ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે. તો હું સ્પષ્ટ કરી દઉં. હેડ એટલે કે જ્ઞાનાત્મક ક્ષેત્રમાં મુખ્ય યોગદાન બેન્જામિન બ્લૂમ અને લોરેન એન્ડરસનનું છે. હાર્ટ એટલે કે ભાવાત્મક ક્ષેત્રમાં ડેવિડ કાથવોલનું નામ મુખરે છે. ડેવિડ કાથોલ. હા. અને હેન્ડ એટલે કે ગત્યાત્મક ક્ષેત્રમાં ડેવ અને અનિતા હાર્લોનું પ્રદાન બહુ મહત્વનું છે. આ નામોનું જોડકું પરીક્ષામાં આવી શકે છે. આ 3Hનો સમન્વય ખરેખર શિક્ષણને જીવંત બનાવે છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. હેડિંગ છે ઉત્ક્રાંતિ. 1956થી 2001નો પ્રવાસ. અહીં કૌંસમાં બહુ રસપ્રદ વાત લખી છે. 1956 માટે સંજ્ઞા અને 2001 માટે ક્રિયાપદ. આ ઉત્ક્રાંતિ વિશે આપણે શું સમજી શકીએ? જુઓ, 1956ના મોડલમાં બધા જ શબ્દો સંજ્ઞા એટલે કે નાઉન સ્વરૂપે હતા. પણ પછી 2001માં બ્લૂમના જ વિદ્યાર્થી લોરેન એન્ડરસન અને ડેવિડ કાથવોલે તેમાં સુધારો કર્યો
અને બધા જ શબ્દોને ક્રિયાપદ એટલે કે વર્બમાં ફેરવી દીધા. પણ એ મારો એક સીધો પ્રશ્ન છે. શું આ માત્ર શબ્દોની રમત નથી? કોઈ એમ કહે કે જ્ઞાન અને કોઈ કહે કે યાદ રાખવું, તો શું ખરેખર શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આનાથી કોઈ મોટો ફરક પડે છે ખરો? આ બહુ જ ક્રિટિકલ પ્રશ્ન છે. પ્રથમ નજરે કોઈને પણ આ માત્ર વ્યાકરણનો ફેરફાર લાગે, પણ તેની પાછળ એક બહુ મોટો વૈચારિક શિફ્ટ છે. જુઓ, સંજ્ઞા એ એક સ્થિર વસ્તુ છે, સ્ટેટિક છે. બરાબર. જ્યારે તમે જ્ઞાન શબ્દ વાપરો છો ત્યારે એવું લાગે છે કે તે કોઈ પેટી છે, કોઈ ડબ્બો છે જેને તમે મગજમાં મૂકી દીધો છે. તે નિષ્ક્રિય છે, માહિતી પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને વાર્તા પૂરી. પછી તેનું શું કરવું એ કોઈ વિચારતું નથી. એકદમ સાચું. પણ 1901માં એન્ડરસન અને કાથફોલે દલીલ કરી કે શીખવું એ કોઈ સ્થિર પરિણામ નથી. તે એક સતત ચાલતી સક્રિય પ્રક્રિયા છે. તેથી તેમણે અંગ્રેજીમાં આઈએનજી વાળા ક્રિયાપદોનો ઉપયોગ કર્યો, એક્ટિવ ફોર્મ. એટલે કે આઈએનજી ફોર્મ લગાવવાથી તે પ્રક્રિયા ચાલુ છે એવો અહેસાસ થાય છે. બિલકુલ. જે પહેલા નોલેજ હતું તે થઈ ગયું રિમેમ્બરિંગ એટલે કે યાદ રાખવું. કોમ્પ્રેહેન્શન થઈ ગયું અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજવું. આ ફેરફાર શિક્ષકોને એવો સ્પષ્ટ સંદેશ આપે છે કે વિદ્યાર્થીના મગજમાં સતત એક એક્ટિવ પ્રોસેસ ચાલવી જોઈએ. વાહ, આ તર્ક ખરેખર સચોટ છે. અહીં એક બહુ મોટો બદલાવ પણ થયો હતો ને? હા, સૌથી મોટો ફેરફાર ટોચના 2 સ્તરોમાં થયો હતો, ઇવેલ્યુએશન અને સિન્થેસિસની અદલાબદલી. પણ એની ચર્ચા આપણે આગળની સ્લાઇડ્સમાં બહુ જ ઊંડાણપૂર્વક કરીશું, કારણ કે તે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ચોક્કસ. તો હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. સ્લાઇડનું હેડિંગ છે જ્ઞાનાત્મક ક્ષેત્ર, બૌદ્ધિક વિકાસના 6 પગથિયા. કોગ્નિટિવ ડોમેનના 6 પગથિયા. આ પગથિયાને આપણે એક સીડીના ઉદાહરણ દ્વારા બહુ સારી રીતે સમજી શકીએ છીએ. જેમ સીડી ચડતી વખતે આપણે સીધા 6થા પગથિયે કૂદકો નથી મારી શકતા, આપણે નીચેથી જ ઉપર જવું પડે છે. એકદમ સાચું. આ એક પદાનુક્રમ છે. પાયાના સ્તરથી શરૂઆત કરીને આપણે ક્રમશઃ ઉપરના સ્તરે પહોંચીએ છીએ. ઉમેદવારો માટે આ 6 સ્તરો કયા છે તેનો ઓવરવ્યૂ મેળવવો જરૂરી છે. હા, સૌથી નીચે પાયામાં આવે છે રિમેમ્બરિંગ એટલે કે યાદ રાખવું. એનાથી ઉપર જઈએ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, સમજવું. ત્રીજું પગથિયું છે એપ્લાઇંગ એટલે કે લાગુ કરવું. પછી ચોથું આવે એનાલાઇઝિંગ એટલે કે વિશ્લેષણ કરવું. હા, પાંચમું છે ઇવેલ્યુએટિંગ, મૂલ્યાંકન કરવું. અને સૌથી ઉપર બુદ્ધિનું સર્વોચ્ચ સ્તર છે ક્રિએટિંગ એટલે કે સર્જન કરવું. આ પૂરી સફર ખરેખર રસપ્રદ છે. તો ચાલો હવે દરેક સ્તરને વિગતવાર સમજીએ. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. અહીં હેડિંગ છે સ્તર 1, રિમેમ્બરિંગ એટલે કે જ્ઞાન અથવા યાદ રાખવું. અહીં મને એક સામાન્ય વિદ્યાર્થીની ભૂલનું ઉદાહરણ યાદ આવે છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવા માટે માત્ર આખી ચોપડી ગોખી મારે છે. તેમને પૂછો તો ફટાફટ જવાબ બોલી જાય, પણ તેનો અર્થ પૂછો તો ખબર ન હોય. હા, આ બહુ જ સામાન્ય બાબત છે અને તેને જ આપણે રિમેમ્બરિંગ કહીએ છીએ. આ સ્તરની વ્યાખ્યા એવી આપી શકાય કે હકીકતો, માહિતી કે આંકડાઓને મગજમાં સંગ્રહવા અને જરૂર પડે ત્યારે તેને પુનઃ યાદ એટલે કે રીકોલ કરવા. એટલે આને આપણે પેલી પરંપરાગત ગોખણપટ્ટી જ કહી શકીએ ને? જો ગોખણપટ્ટી એ આ સ્તરનું એક પાસું છે, પણ આપણે એ પણ સમજવું પડે કે આ સ્તર સાવ નકામું નથી. શિક્ષણ માત્ર અહીં અટકી ન જવું જોઈએ એ વાત સાચી. હા, પણ પાયો તો અહીંથી જ શરૂ થાય. બિલકુલ. કોઈ પણ જટિલ વસ્તુ સમજવા માટે પાયાની માહિતી યાદ હોવી તો અત્યંત જરૂરી છે. દાખલા તરીકે, જો કોઈ વિદ્યાર્થીને ગણિતના ઘડિયા જ યાદ ન હોય, એકા બગડા જ ના આવડતા હોય, તો તે આગળ જઈને સમીકરણો કેવી રીતે ઉકેલી શકશે? સાચી વાત છે. ભાષા શીખવી હોય તો કક્કો કે એબીસીડી તો યાદ રાખવા જ પડે. હા, પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે શિક્ષણ માત્ર આ પહેલા સ્તર પર જ અટકી જાય છે. પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ ઉમેદવારોએ આ સ્તરના કીવર્ડ્સ ખાસ યાદ રાખવાના છે, જેમ કે ડિફાઇન કરવું, આઇડેન્ટિફાય કરવું, રીકોલ કરવું, સ્ટેટ એટલે કે વર્ણન કરવું. એટલે કે પરીક્ષામાં જો એવો પ્રશ્ન પૂછાય કે વિદ્યાર્થી ગાર્ડનરના બુદ્ધિના 8 પ્રકાર માત્ર બોલી શકે છે, તો તે કયા સ્તરે છે? તો જવાબ આવશે સ્તર 1, રિમેમ્બરિંગ. બરાબર. પણ માત્ર યાદ રાખવાથી આગળ વધવું હોય તો આવે છે બીજું સ્તર. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ.
આનું હેડિંગ છે સ્તર 2 અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ અથવા અર્થઘટન. હું વિચારતો હતો કે યાદ રાખવા અને સમજવા વચ્ચે ખરેખર શું તફાવત છે. ગોખણપટ્ટી અને સાચા શિક્ષણ વચ્ચેની ભેદરેખા અહીં જ દોરાય છે ને. ચોક્કસ. માત્ર માહિતી મગજમાં ભરી રાખવી એ પૂરતું નથી. જ્યારે વિદ્યાર્થી પ્રાપ્ત કરેલી માહિતીનો વાસ્તવિક અર્થ ગ્રહણ કરે છે, તેનું અર્થઘટન કરે છે, ત્યારે તે આ બીજા સ્તર પર પહોંચે છે. એટલે કે તે ગ્રેસ્પિંગ ધ મીનિંગની પ્રોસેસમાં પ્રવેશે છે. હા, અહીં તે ઘોખેલા વાક્યો પોપટની જેમ બોલવાને બદલે માહિતીને પોતાના શબ્દોમાં રજૂ કરવાની ક્ષમતા મેળવે છે. એટલે કે જો કોઈ વિદ્યાર્થી આખી વાર્તા પુસ્તકમાંથી શબ્દશઃ ગોખીને બોલે તો તે પહેલું સ્તર છે. પણ જો તે વાર્તા સમજીને તેનું સારાંશ પોતાના શબ્દોમાં કહે તો તે સમજનું સ્તર છે. એકદમ સચોટ ઉદાહરણ. વિદ્યાર્થી પોતાના શબ્દોમાં સમજાવે એ બહુ મોટું લક્ષણ છે. આ સ્તરના એમસીક્યુ કીવર્ડ્સ છે: એક્સપ્લેન કરવું, સમરાઇઝ કરવું, ટ્રાન્સલેટ અથવા પેરાફ્રેઝ કરવું અને ક્લાસિફાય કરવું. પેરાફ્રેઝ એટલે પોતાના શબ્દોમાં કહેવું. બિલકુલ. જો ગણિતની વાત કરીએ તો 2 ગુણ્યા 2 બરાબર 4 થાય. એ માત્ર ગોખી નાખવું એ રિમેમ્બરિંગ છે. પણ બે વસ્તુના બે જૂથ ભેગા થાય એટલે કુલ 4 વસ્તુ બને. તે ખ્યાલ મગજમાં ક્લિયર થવો તે અન્ડરસ્ટેન્ડિંગ છે. હા. અને જ્યારે આ સમજ પાકી થઈ જાય ત્યારે આવે છે ત્રીજું પગથિયું. તો હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. સ્લાઇડનું હેડિંગ છે સ્તર 3 એપ્લાઇંગ એટલે કે ઉપયોગ કરવો અથવા લાગુ કરવું. એપ્લાઇંગ આ બહુ જ પ્રેક્ટિકલ સ્તર છે. હા, આને સમજવા માટે હું હંમેશા ડ્રાઇવિંગની એક એનાલોજી આપું છું. કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ મેન્યુઅલ વાંચીને બધા નિયમો ગોખી નાખે એ પહેલું સ્તર. ટ્રાફિક સિગ્નલના લાલ અને લીલા કલરનો અર્થ સમજી લે એ બીજું સ્તર. પણ જ્યાં સુધી તે ટ્રાફિકવાળા રસ્તા પર ખરેખર ગાડી નથી ચલાવતો, સ્ટિયરિંગ અને બ્રેક પર કંટ્રોલ નથી કરતો, ત્યાં સુધી તે જ્ઞાનને એપ્લાય નથી કરતો. બહુ જ પ્રસ્તુત ઉદાહરણ છે. વર્ગખંડમાં શીખેલા જ્ઞાન અને સમજનો વાસ્તવિક પરિસ્થિતિમાં એટલે કે રિયલ વર્લ્ડ સિચ્યુએશનમાં ઉપયોગ કરવો એટલે એપ્લિકેશન. એટલે કે જ્ઞાનને પુસ્તકમાંથી બહાર કાઢીને જીવનમાં ઉતારવું. હા. વિદ્યાર્થી જ્યારે સિદ્ધાંતો અને નિયમોનો ઉપયોગ કરીને કોઈ નવી સમસ્યા જાતે ઉકેલતો થાય ત્યારે તે આ ત્રીજા સ્તરે પહોંચ્યો ગણાય. એટલે કે શાળામાં સરવાળા બાદબાકી શીખ્યા પછી દુકાને જઈને સાચો હિસાબ કરવો અથવા વ્યાકરણના નિયમ શીખ્યા પછી કોઈ ભૂલ વગર શુદ્ધ ભાષામાં નિબંધ લખવો. બિલકુલ. આના કીવર્ડ્સ તરીકે ઉમેદવારોએ એપ્લાય, સોલ્વ, યુઝ અને ડેમોન્સ્ટ્રેટ જેવા શબ્દો યાદ રાખવાના છે. જ્ઞાન વ્યવહારમાં ઉતરે તે ખૂબ જરૂરી છે. સાચી વાત છે. અને આ વ્યવહારુ ઉપયોગ પછી આવે છે ચોથું સ્તર, જે મગજની થોડી વધુ જટિલ પ્રક્રિયા છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. હેડિંગ છે સ્તર 4 એનાલાઇઝિંગ એટલે કે વિશ્લેષણ અથવા પૃથ્થકરણ કરવું. એનાલાઇઝિંગ. મને લાગે છે કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ સ્તરની સૌથી વધુ જરૂર છે. આપણે દરરોજ વોટ્સએપ પર હજારો સમાચારો જોઈએ છીએ. અનેક ફેક ન્યૂઝ વાયરલ થતા હોય છે. હા, રોજે રોજ નવી માહિતીનો મારો થતો હોય છે. એક શિક્ષિત વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનો તફાવત જ આ એનાલિસિસની ક્ષમતા પર રહેલો છે એવું મને લાગે છે. તમે બિલકુલ સાચું કહો છો. એનાલિસિસ એટલે કોઈ જટિલ સમસ્યા કે માહિતીને નાના ટુકડાઓમાં વહેંચવી. બ્રેકિંગ ઇન્ટુ પાર્ટ્સ. ટુકડાઓમાં વહેંચવી એટલે કે તેની બારીકાઈથી તપાસ કરવી. હા. આ સ્તરે પહોંચેલો વિદ્યાર્થી આંખ બંધ કરીને કોઈ પણ વસ્તુ સ્વીકારી લેતો નથી. તે તાર્કિક રીતે વિચારે છે. સૌથી મોટી વાત એ છે કે તે હકીકત એટલે કે ફેક્ટ અને કોઈના અંગત અભિપ્રાય એટલે કે ઓપિનિયન વચ્ચેનો ભેદ પારખતા શીખી જાય છે. એટલે કે તે કોઈ દલીલના મૂળ સુધી જવાનો પ્રયાસ કરે છે. બિલકુલ. જો પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી નપાસ થાય તો માત્ર હું નપાસ થયો એવું સ્વીકારીને બેસી રહેવાને બદલે તે પરિણામનું પૃથ્થકરણ કરે. કયા વિષયમાં માર્ક્સ કપાયા? શું સમય ખૂટ્યો હતો કે પછી કોઈ કન્સેપ્ટ નહોતો આવડતો? આ શું ખોટું થયું ન બદલે શા માટે ખોટું થયું તે શોધવાની પ્રક્રિયા એટલે જ એનાલિસિસ. હા. પરીક્ષાર્થીઓએ આના કીવર્ડ્સ યાદ રાખવા જેવા છે: એનાલાઇઝ, ડિફરન્શિએટ, કમ્પેર અને કોન્ટ્રાસ્ટ. કેટેગરાઇઝ કરવું. બે વસ્તુઓ વચ્ચેનો તફાવત શોધવો એ પણ એનાલિસિસ છે. તો હવે આપણે પહોંચીએ છીએ એવા બિંદુ પર જે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં બહુ મોટી ચર્ચાનો વિષય રહ્યો છે. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ.
આનું હેડિંગ છે શિખર પર બદલાવ, 5મા અને 6ઠ્ઠા સ્તરની અદલાબદલી. આ પરીક્ષા માટે બહુ જ મહત્વની સ્લાઇડ છે. હા, આપણે અગાઉ વાત કરી હતી એમ 1956ના મોડલમાં 5મા સ્તરે સિન્થેસિસ એટલે કે સર્જન હતું અને 6ઠ્ઠા એટલે કે સૌથી ઊંચા સ્તરે ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન હતું. પણ 2001ના નવા મોડલમાં આ બંનેની અદલાબદલી થઈ ગઈ. નવું સર્જન કરવું એ 6ઠ્ઠું સ્તર બની ગયું. અને આ ફેરફારે શિક્ષણ જગતમાં એક મોટો વૈચારિક ભૂકંપ સર્જો હતો. ઘણા લોકો પ્રશ્ન કરતા હતા કે ભાઈ મૂલ્યાંકન કરવા કરતાં નવું સર્જન કરવું વધારે અઘરું કેમ હોઈ શકે? હા, મારો પણ એ જ પ્રશ્ન છે અને મને ખાતરી છે કે શ્રોતાઓ પણ એ જ વિચારતા હશે. કોઈ વસ્તુ સાચી છે કે ખોટી એનો ન્યાય કરવો, જજમેન્ટ આપવું એ વધારે બુદ્ધિનું કામ નથી. એક વસ્તુનું સર્જન ત્યારે જ કરી શકો જ્યારે તમારી પાસે અસ્તિત્વમાં રહેલી વસ્તુઓનું સાચું મૂલ્યાંકન કરવાની ક્ષમતા હોય. મૂલ્યાંકનની પ્રક્રિયા એ ખરેખર તો સર્જનની પ્રક્રિયા માટેનો પાયો છે. કોઈ પણ વસ્તુનું ઇવેલ્યુએટ કર્યા પછી જ નવું સર્જન થઈ શકે. ઓહ, એટલે કે જો મારે એક શ્રેષ્ઠ અને નવી કવિતા રચવી હોય તો પહેલા મારે અત્યાર સુધી લખાયેલી સારી અને ખરાબ કવિતાઓનું મૂલ્યાંકન કરતા આવડવું જોઈએ. મારે સમજવું પડે કે કઈ રચના કામ કરે છે અને કઈ નથી કરતી. એકદમ સાચું. જ્યાં સુધી તમે ખામીઓ અને ખૂબીઓનું તાર્કિક મૂલ્યાંકન ન કરી શકો ત્યાં સુધી તમે કંઈ નવું ન રચી શકો. તેથી જ 5મું સ્તર ઇવેલ્યુએટિંગ બન્યું અને 6ઠ્ઠું સ્તર ક્રિએટિંગ બન્યું. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો આ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે. બહુ જ રસપ્રદ. તો ચાલો આ બંને ટોચના સ્તરોને થોડા વધુ સ્પષ્ટ કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. હેડિંગ છે સ્તર 5 ઇવેલ્યુએટિંગ એટલે કે મૂલ્યાંકન કરવું અથવા નિર્ણય લેવો. આ જજમેન્ટ એટલે કે નિર્ણય લેવાની પ્રક્રિયા ખરેખર શું છે? કારણ કે આપણે રોજબરોજના જીવનમાં પણ ઘણા જજમેન્ટ લેતા હોઈએ છીએ. જો સામાન્ય જજમેન્ટ અને શૈક્ષણિક મૂલ્યાંકનમાં ફરક છે. ઇવેલ્યુએશન એટલે કોઈ પણ માહિતી, પદ્ધતિ કે વિચારોના મૂલ્ય વિશે તાર્કિક નિર્ણય લેવો. આ ક્રિટિકલ થિંકિંગનું સ્તર ગણાય છે. ક્રિટિકલ થિંકિંગ. હા, અહીં વિદ્યાર્થી ચકાસે છે કે કોઈ વસ્તુ કેટલી યોગ્ય કે અયોગ્ય છે અને તે પણ લાગણીઓના આધારે નહીં પણ ચોક્કસ માપદંડો અને પુરાવાઓના આધારે. એટલે કે પક્ષપાત વગર તર્કબદ્ધ દલીલો કરવી. બિલકુલ. દાખલા તરીકે જો 2 અલગ અલગ લેખકોના ઇતિહાસ વિશેના વિચારો વિદ્યાર્થી વાંચે તો એમાંથી કયો વિચાર વધુ તાર્કિક અને પુરાવા આધારિત છે તેનો નિર્ણય લેવો. અથવા ગણિતની કોઈ નવી શોર્ટકટ રીત સાચી છે કે નહીં તે વેરીફાઈ કરવું. એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. પરીક્ષામાં જો આવા પ્રશ્નો આવે તો તેના કીવર્ડ શોધવાના. જેમ કે જજ કરવું, ક્રિટિક કરવું, ઇવેલ્યુએટ કરવું, ડિફેન્ડ કરવું અથવા જસ્ટિફાય કરવું. જસ્ટિફાય કરવું એટલે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવો. હા, અને જ્યારે વ્યક્તિ આ મૂલ્યાંકન કરવાની ક્ષમતામાં માસ્ટરી મેળવે છે ત્યારે તે અંતિમ અને સર્વોચ્ચ શિખર પર પહોંચવા સક્ષમ બને છે. જે છે 6ઠ્ઠું સ્તર. તો હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. આનું હેડિંગ છે સ્તર 6 ક્રિએટિંગ એટલે કે સર્જન અથવા નવનિર્માણ કરવું. સર્જન કરવું બુદ્ધિનું સૌથી ઊંચું સ્તર. નવનિર્માણ એટલે કે જૂના સિદ્ધાંતોમાંથી કંઈક સાવ નવું જ ઉપજાવી કાઢવું. બિલકુલ. વિવિધ તત્વો કે માહિતીઓને ભેગી કરીને કંઈક નવું અને ઓરિજિનલ એટલે કે મૌલિક બનાવવું એટલે સર્જન. અહીં એક બહુ જ રસપ્રદ કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. આપણે ચોથા સ્તરમાં એનાલિસિસની વાત કરી હતી. હા, એનાલાઇઝિંગ. એનાલિસિસમાં આપણે એક જટિલ વસ્તુને તોડીને નાના ટુકડા કરતા હતા. બ્રેકિંગ ડાઉન. હા, એક આખી સમસ્યાના ભાગલા પાડતા હતા. જ્યારે અહીં ક્રિએટિંગમાં પ્રક્રિયા બિલકુલ વિરુદ્ધ છે. આપણે અલગ અલગ વિખરાયેલા ટુકડાઓને જોડીને એક નવું જ સ્વરૂપ, એક નવી જ પેટર્ન બનાવીએ છીએ. અરે વાહ! આ તો થોમસ આલ્વા એડિસનને બલ્બની શોધ કરી તેના જેવું છે. તેમણે અલગ અલગ ધાતુઓ, વિદ્યુત પ્રવાહના નિયમો અને વેક્યુમના સિદ્ધાંતોનું સંયોજન કરીને એક બિલકુલ નવી જ વસ્તુ બનાવી જે દુનિયામાં પહેલા હતી જ નહીં. ચોક્કસ. આ જ ક્રિએટિંગ છે. અને વર્ગખંડના સંદર્ભમાં કહીએ તો જ્યારે વિદ્યાર્થી જાતે વિચારીને કોઈ નવી વાર્તા કે કવિતા લખે અથવા તો કોઈ સામાજિક સમસ્યા ઉકેલવા માટે નવા પ્રોજેક્ટની ડિઝાઇન બનાવે તો તે સર્જન છે. એટલે શિક્ષકોએ વિદ્યાર્થીઓને આ સ્તર સુધી લઈ જવાના છે. હા, પરીક્ષા માટે ઉમેદવારોએ આના કીવર્ડ્સ યાદ રાખવા: ક્રિએટ, ડિઝાઇન, કમ્પોઝ, ઇન્વેન્ટ અને ફોર્મ્યુલેટ.
આ 6 પગથિયાની યાત્રાથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે માત્ર ગોખણપટ્ટીથી શરૂ થયેલી સફર છેક નવનિર્માણ સુધી પહોંચે છે. બિલકુલ. પણ આપણે શરૂઆતમાં CAPની વાત કરી હતી. અત્યાર સુધી આપણે માત્ર C એટલે કે કોગ્નિટિવ મગજના વિકાસની જ વાત કરી. હૃદય અને હાથની ભૂમિકાનું શું? હા, અને તેના માટે જ પછીની સ્લાઇડ છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. હેડિંગ છે શિક્ષણના અન્ય 2 સ્તંભો, ભાવાત્મક અને ગત્યાત્મક ક્ષેત્ર. આ બંને ક્ષેત્રો જ્ઞાનાત્મક જેટલા જ મહત્વના છે. સાચી વાત છે. કમનસીબે આપણી વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં મગજ પર જેટલો ભાર મુકાય છે તેટલો હૃદય અને હાથ પર મુકાતો નથી. બિલકુલ. એટલે જ અફેક્ટિવ ડોમેન એટલે કે ભાવાત્મક ક્ષેત્ર બહુ જ જરૂરી છે. આ વ્યક્તિના સંવેગો અને વલણ એટલે કે ઇમોશન્સ અને એટીટ્યુડ સાથે જોડાયેલું છે. ડેવિડ કાથવોલે આ ક્ષેત્રની રજૂઆત કરી અને તેમાં 5 સ્તરો આપ્યા છે. 5 સ્તરો? હા. દાખલા તરીકે પર્યાવરણ બચાવવાની વાત લઈએ. વિદ્યાર્થી પહેલા પર્યાવરણ વિશે સાંભળે છે, તે માહિતી ગ્રહણ કરે છે, પછી તે તેને અનુભવે છે, તેનો પ્રતિસાદ આપે છે, અને છેવટે ઝાડ ન કાપવા કે કચરો ન ફેંકવો એ તેનું આંતરિક નૈતિક મૂલ્ય બની જાય છે. તે તેના કેરેક્ટરમાં આવી જાય છે. અરે વાહ! એટલે માત્ર પર્યાવરણનો નિબંધ ગોખવો પૂરતો નથી, પણ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે. એક્ઝેક્ટલી. અને બીજું છે સાયકોમોટો ડોમેન એટલે કે ગત્યાત્મક ક્ષેત્ર. આ શારીરિક ગતિવિધિઓ અને કૌશલ્યો સાથે જોડાયેલું છે. એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. હા, કોઈ વાજિંત્ર વગાડતા શીખવું, કમ્પ્યુટર પર ટાઈપિંગ કરવું કે કોઈ રમત રમવી. ડેવ અને અનિતા હાર્લોએ આના 6 સ્તરો સમજાવ્યા છે. શરૂઆતમાં વિદ્યાર્થી બીજાને જોઈને નકલ કરે છે, એટલે કે ઇમિટેશન કરે છે, અને ધીમે ધીમે પ્રેક્ટિસ દ્વારા તે કૌશલ્ય તેના સ્વભાવમાં વણાઈ જાય છે. ઉમેદવારોએ અહીં ખાસ નોંધ લેવી કે ભાવાત્મક ક્ષેત્રના 5 સ્તરો છે, જ્યારે ગત્યાત્મક અને જ્ઞાનાત્મક બંનેના 6 સ્તરો છે. MCQમાં આ આંકડાઓ બહુ પૂછાય છે. હા, આ બહુ જ અગત્યની ટીપ છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. આ ડીપ ડાઇવની છેલ્લી સ્લાઇડ. હેડિંગ છે અંતિમ નિષ્કર્ષ, સંપૂર્ણ શિક્ષણનું નિર્માણ. જો આપણે આ સમગ્ર ટેક્સોનોમીનો આ 15 સ્લાઇડ્સનો નિચોડ કાઢીએ તો વાત એકીકરણ એટલે કે ઇન્ટિગ્રેશન પર આવીને ઊભી રહે છે. બિલકુલ. શ્રેષ્ઠ શિક્ષણ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે વિદ્યાર્થીનું મગજ, હૃદય અને હાથ ત્રણેય એકસાથે સક્રિય હોય. એટલે કે ત્રણેય ડોમેનનું ઇન્ટિગ્રેશન થાય. જેને આપણે સાચા અર્થમાં સર્વાંગી વિકાસ કહીએ છીએ. આખી ચર્ચાનો સાર એ છે કે શિક્ષણનું ઉદ્દેશ્ય ગોખણપટ્ટીનો અંત લાવી વિચારતા મગજની તાલીમમાં રહેલો છે. અહીં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક બહુ જ પ્રખ્યાત વાક્ય મને યાદ આવે છે. કયું વાક્ય? આઇન્સ્ટાઈને કહ્યું હતું કે શિક્ષણ એ માત્ર તથ્યો શીખવા વિશે નથી, પરંતુ વિચારવા માટે મગજને તાલીમ આપવા વિશે છે. આ વાક્ય ખરેખર બ્લૂમની ટેક્સોનોમીનો આત્મા છે. એકદમ સાચું. અને જો આપણા ભવિષ્યના શિક્ષકો જેઓ આ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તે આ સમજી લે તો તેઓ વર્ગખંડમાં માત્ર માહિતી પીરસનારા ન રહેતા નવા સર્જકો પેદા કરનારા બની શકે છે. હા, પણ આ બધી ચર્ચાના અંતે મારા મગજમાં એક બહુ જ મોટો અને કદાચ થોડો ડરામણો વિચાર આવે છે. અરે, એવો તે કેવો વિચાર? જો આપણે બ્લૂમના 6 સ્તરો જોયા, રિમેમ્બરિંગથી લઈને ક્રિએટિંગ સુધીના. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના યુગમાં કોમ્પ્યુટર અને મશીન યાદ રાખવા અને સમજવા જેવા નીચલા સ્તરોમાં તો માસ્ટર બની ગયા છે. ગૂગલ પાસે દુનિયાભરનું યાદ રાખેલું જ્ઞાન છે અને ચેટ GPT જેવી સિસ્ટમ્સ માહિતી સમજીને તેને અમુક હદે અપ્લાય પણ કરી શકે છે. હા, એ વાત તો છે. મશીનો બહુ ઝડપથી શીખી રહ્યા છે. તો મારો પ્રશ્ન એ છે કે શું ભવિષ્યમાં માનવીની સાચી કિંમત માત્ર બ્લૂમના સૌથી ઉપરના 2 સ્તરો ઇવેલ્યુએટિંગ અને ક્રિએટિંગમાં જ બચી છે? શું આપણું શિક્ષણ તંત્ર હજુ પણ વિદ્યાર્થીઓને માત્ર મશીનો સાથે હરીફાઈ કરવા પેલા પાયાના સ્તરો પર જ ગોખણપટ્ટી કરાવી રહ્યું છે કે પછી તેમને નવા સર્જકો બનાવી રહ્યું છે? આ ખરેખર આવનારી પેઢી માટે સૌથી મોટો પડકાર છે. આ વિચારવા જેવો મુદ્દો છે. જુઓ, મશીનો ગમે તેટલું ડેટા પ્રોસેસ કરી શકે, પણ હૃદયથી અનુભવીને માનવીય સંવેદનાઓ સાથે નૈતિક મૂલ્યાંકન કરીને કંઈક સાવ નવું અને માનવીય સર્જન કરવાનું કામ તો માત્ર મનુષ્ય જ કરી શકે.
અને શિક્ષણનું ભવિષ્ય એમાં જ છે. એકદમ સાચી વાત. મિત્રો, આપણે આખો ટોપિક સરળ ભાષામાં સમજી તો લીધો, પરંતુ હવે આપણે આવનારી ટેટ અને ટાટ પરીક્ષા માટેના MCQ પણ જોઈ લઈએ, જેથી તમારી તૈયારી વધુ બેસ્ટ બને. તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1. બ્લૂમ ટેક્સોનોમી કોણે રજૂ કરી? સાચો જવાબ બી. બેન્જામિન બ્લૂમ. શિક્ષણના ક્ષેત્રમાં શીખવાના હેતુઓ અને કૌશલ્યોને અલગ અલગ ભાગમાં વહેંચવાનું ખૂબ જ મહત્વનું કામ ડૉક્ટર બેન્જામિન બ્લૂમે કર્યું હતું. તેમણે શિકાગો યુનિવર્સિટીમાં તેમના સાથી અધ્યાપકો અને નિષ્ણાંતો સાથે મળીને આ શૈક્ષણિક વર્ગીકરણ એટલે કે ટેક્સોનોમી તૈયાર કર્યું હતું, જેણે તેમના નામ પરથી બ્લૂમ ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2. બ્લૂમ ટેક્સોનોમી સૌપ્રથમ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી? સાચો જવાબ એ. 1956. બેન્જામિન બ્લૂમ અને તેમની ટીમે વર્ષ 1956માં શિક્ષણના ઉદ્દેશ્યોનું આ પહેલું અને સૌથી પ્રખ્યાત વર્ગીકરણ દુનિયા સમક્ષ રજૂ કર્યું હતું. આ એ સમય હતો જ્યારે શિક્ષણની પ્રક્રિયાને વધુ વૈજ્ઞાનિક અને માળખાગત બનાવવાની શરૂઆત થઈ રહી હતી. પ્રશ્ન નંબર 3. બ્લૂમ ટેક્સોનોમીમાં શીખવાના મુખ્ય કેટલા ડોમેન એટલે કે ક્ષેત્રો દર્શાવ્યા છે? સાચો જવાબ બી. 3. બ્લૂમ અને તેમના સાથીઓએ માનવીની શીખવાની પ્રક્રિયાને મુખ્ય 3 ભાગમાં વહેંચી છે. 1. જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટિવ, મગજ અને વિચારોને લગતું. 2. ભાવાત્મક કે સંવેગાત્મક એટલે કે અફેક્ટિવ, હૃદય અને લાગણીઓને લગતું. અને 3. ગત્યાત્મક કે ક્રિયાત્મક એટલે કે સાયકોમોટર, શારીરિક હલનચલન અને કૌશલ્યને લગતું. પ્રશ્ન નંબર 4. જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટિવ ડોમેન માનવ શરીરના કયા અંગ સાથે પ્રતીકાત્મક રીતે જોડાયેલ છે? સાચો જવાબ સી. મગજ, હેડ. કોગ્નિટિવ ડોમેનનો સીધો સંબંધ આપણી બુદ્ધિ, યાદશક્તિ અને વિચારવાની શક્તિ સાથે છે. જ્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ, યાદ રાખીએ છીએ કે કોઈ પ્રશ્નનો ઉકેલ લાવીએ છીએ, ત્યારે આપણે મગજનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેને પ્રતીકાત્મક રીતે મગજ એટલે કે હેડ સાથે જોડવામાં આવે છે. પ્રશ્ન નંબર 5. સંવેગાત્મક કે ભાવાત્મક ડોમેન કોની સાથે સંબંધિત છે? સાચો જવાબ બી. હૃદય, હાર્ટ. અફેક્ટિવ ડોમેન એટલે વ્યક્તિના વિચારોની સાથે તેના મૂલ્યો, લાગણીઓ, રસ, પ્રેરણા અને વલણ. આ બધી બાબતો આપણી અંદરની ભાવનાઓ સાથે જોડાયેલી છે. ભાવનાઓનું પ્રતીક હૃદય છે, તેથી આ ડોમેનને હૃદય સાથે સંબંધિત માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. ગત્યાત્મક એટલે કે સાયકોમોટર ડોમેનનું જોડાણ કોની સાથે છે? સાચો જવાબ સી. હાથ, હેન્ડ. સાયકોમોટર ડોમેનમાં શારીરિક ક્રિયાઓ, સ્નાયુઓનું હલનચલન અને કોઈ ચોક્કસ કૌશલ્ય જેમ કે ટાઈપિંગ કરવું, સાયકલ ચલાવવી કે ચિત્ર દોરવુંનો સમાવેશ થાય છે. આ બધા કાર્યો મોટેભાગે આપણે હાથ કે શરીરના અન્ય અંગો વડે કરીએ છીએ, તેથી તેને હાથ સાથે જોડવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટિવ ડોમેનમાં કુલ કેટલા સ્તરો એટલે કે લેવલ્સ છે? સાચો જવાબ સી. 6. મગજના વિકાસ અને જ્ઞાન ગ્રહણ કરવાની પ્રક્રિયાને બ્લૂમે સરળથી જટિલ તરફ જતા 6 અલગ અલગ પગથિયામાં વહેંચી છે. આ 6 સ્તરો નીચેથી ઉપર તરફ જાય છે: જ્ઞાન, સમજ, ઉપયોગન, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 8. સંવેગાત્મક એટલે કે ભાવાત્મક ડોમેનમાં કુલ કેટલા સ્તરો આપવામાં આવ્યા છે? સાચો જવાબ બી. 5. બાળકમાં લાગણીઓ અને મૂલ્યોનો વિકાસ કેવી રીતે થાય છે તે સમજાવવા માટે ભાવાત્મક ડોમેનને 5 ક્રમિક સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે: ધ્યાન આપવું એટલે કે રિસીવિંગ, પ્રતિભાવ આપવો એટલે કે રિસ્પોન્ડિંગ, મૂલ્ય આંકવું એટલે કે વેલ્યુઇંગ, સંગઠન કરવું એટલે કે ઓર્ગેનાઇઝિંગ અને ચારિત્ર નિર્માણ એટલે કે કેરેક્ટરાઇઝેશન. પ્રશ્ન નંબર 9. 1956ની ટેક્સોનોમી મુજબ જ્ઞાનાત્મક ડોમેનનું સૌથી ઉચ્ચ સ્તર કયું છે? સાચો જવાબ સી. મૂલ્યાંકન, ઇવેલ્યુએશન. મૂળ 1956ના વર્ગીકરણમાં જ્ઞાનાત્મક માળખાના સૌથી ટોચના પગથિયે મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશનને રાખવામાં આવ્યું હતું. આનો અર્થ એ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરેલા જ્ઞાનના આધારે કોઈ વસ્તુ સાચી છે કે ખોટી, યોગ્ય છે કે અયોગ્ય તેનો સચોટ નિર્ણય લઈ શકે, ત્યારે તે બુદ્ધિના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યો ગણાય. પ્રશ્ન નંબર 10. વર્ષ 2001માં સુધારેલી ટેક્સોનોમી મુજબ સૌથી ઉચ્ચ સ્તર કયું છે? સાચો જવાબ બી. નિર્માણ એટલે કે ક્રિએટિંગ.
વર્ષ 2001માં જૂના માળખામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા. આ નવા માળખામાં ક્રિએટિંગ એટલે કે નવું સર્જન કરવું કે નિર્માણ કરવું તેને સૌથી ઉપર મૂકવામાં આવ્યું. આ ફેરફાર સૂચવે છે કે કોઈ વસ્તુનું મૂલ્યાંકન કરવા કરતાં પણ પોતાના જ્ઞાન અને કલ્પના શક્તિથી કંઈક તદ્દન નવું બનાવવું તે મગજની સૌથી સર્વોચ્ચ ક્ષમતા છે. પ્રશ્ન નંબર 11. 1956ની ટેક્સોનોમીના સ્તરો વ્યાકરણના કયા રૂપમાં હતા? સાચો જવાબ બી. નામ, નાઉન. જૂની બ્લૂમ ટેક્સોનોમીમાં જે 6 સ્તરો આપવામાં આવ્યા હતા, જેમ કે નોલેજ, કોમ્પ્રિહેન્શન, એપ્લિકેશન વગેરે, તે બધા જ અંગ્રેજી વ્યાકરણની દૃષ્ટિએ નામ, નાઉન ના સ્વરૂપમાં હતા. તે માત્ર કોઈ સ્થિતિ કે વસ્તુ દર્શાવતા હતા. પ્રશ્ન નંબર 12. 2001ની સુધારેલી ટેક્સોનોમીમાં સ્તરોને કયા રૂપમાં બદલવામાં આવ્યા? સાચો જવાબ એ. ક્રિયાપદ, વર્બ. 2001માં જ્યારે સુધારો થયો ત્યારે શિક્ષણ નિષ્ણાતોને લાગ્યું કે શીખવું એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ સતત ચાલતી પ્રક્રિયા કે ક્રિયા છે. આથી તેમણે નામવાળા શબ્દોને ક્રિયાપદ એટલે કે વર્બમાં બદલી નાખ્યા, જેમ કે નોલેજનું રિમેમ્બરિંગ એટલે કે યાદ રાખવું, કોમ્પ્રિહેન્શનનું અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજવું વગેરે. પ્રશ્ન નંબર 13. સાયકોમોટર એટલે કે શારીરિક ક્રિયાઓ અને હલનચલન સાથે જોડાયેલા આ સાયકોમોટર ડોમેનને મનોવિજ્ઞાનની ભાષામાં અન્ય કયા નામે પણ ઓળખવામાં આવે છે? સાચો જવાબ બી. કોનેટિવ ડોમેન. શારીરિક ક્રિયાઓ અને હલનચલન સાથે જોડાયેલા આ સાયકોમોટર ડોમેનને મનોવિજ્ઞાનની ભાષામાં કોનેટિવ ડોમેન પણ કહેવામાં આવે છે. કોનેટિવનો અર્થ થાય છે કોઈ કાર્ય કરવાની ઈચ્છાશક્તિ અને તે મુજબ કરવામાં આવતો શારીરિક પ્રયત્ન. પ્રશ્ન નંબર 14. કોઈ વ્યાખ્યા કે ફોન નંબર સીધો યાદ રાખવો એ જ્ઞાનાત્મક ડોમેનના કયા સ્તરમાં આવે છે? સાચો જવાબ બી. જ્ઞાન, નોલેજ. જ્યારે તમે કોઈ માહિતીને સમજ્યા વગર માત્ર ગોખીને યાદ રાખો છો અને પૂછવા પર સીધી જ બોલી જાઓ છો, જેમ કે ઘડિયા બોલવા, કોઈનો ફોન નંબર યાદ રાખવો કે વ્યાખ્યા રટવી, તો આ પ્રક્રિયા જ્ઞાનાત્મક ડોમેનના સૌથી નીચેના અને પાયાના સ્તર એટલે કે જ્ઞાન અથવા રિમેમ્બરિંગમાં આવે છે. પ્રશ્ન નંબર 15. રટણ કર્યા વગર કોઈ કન્સેપ્ટનો અર્થ પોતાના શબ્દોમાં સમજાવવો એ કયું સ્તર છે? સાચો જવાબ બી. સમજ, કોમ્પ્રિહેન્શન, અન્ડરસ્ટેન્ડિંગ. માત્ર ગોખીને બોલવું એ જ્ઞાન છે, પરંતુ જ્યારે તમે એ ગોખેલી માહિતીનો અર્થ બરાબર સમજી જાઓ છો અને તેને કોઈને તમારા પોતાના સરળ શબ્દોમાં સમજાવી શકો છો, ત્યારે તે માહિતી તમારી સમજ અથવા અન્ડરસ્ટેન્ડિંગ બની જાય છે. આ જ્ઞાન કરતાં એક ડગલું ઉપરનું સ્તર છે. પ્રશ્ન નંબર 16. વર્ગમાં શીખેલા ગણિતના સરવાળા બાદબાકીનો દુકાનમાં જઈને ઉપયોગ કરવો એ શું છે? સાચો જવાબ સી. અનુપ્રયોગ, એપ્લિકેશન. સ્કૂલમાં કે પુસ્તકમાં શીખેલી કોઈ પણ બાબતને જ્યારે તમે રોજિંદા જીવનની વાસ્તવિક પરિસ્થિતિમાં લાગુ પાડો છો, ત્યારે તેને અનુપ્રયોગ અથવા એપ્લિકેશન કહેવાય છે. દાખલા તરીકે, ગણિતના નિયમો વર્ગમાં સમજવા અને પછી બજારમાં જઈને સાચો હિસાબ કરવો એ શીખેલા જ્ઞાનનો પ્રેક્ટિકલ ઉપયોગ છે. પ્રશ્ન નંબર 17. કોઈ જટિલ સમસ્યાને નાના ટુકડાઓમાં વહેંચીને તેનું કારણ શોધવું એટલે શું? સાચો જવાબ એ. વિશ્લેષણ, એનાલિસિસ. વિશ્લેષણ એટલે કોઈ મોટી કે અઘરી માહિતીને નાના નાના ભાગોમાં તોડી નાખવી, જેથી તેની પાછળનું સાચું કારણ કે તેની વચ્ચેનો સંબંધ સમજી શકાય. જ્યારે કોઈ મશીન બગડી જાય અને મિકેનિક તેના એક એક પાર્ટને ખોલીને ચેક કરે કે ક્યાં ખામી છે, તો આ ક્રિયાને વિશ્લેષણ કર્યું કહેવાય. પ્રશ્ન નંબર 18. અલગ અલગ તત્વોને જોડીને કંઈક નવું બનાવવું, જેમ કે નવી વાર્તા લખવી એટલે શું? સાચો જવાબ બી. સંશ્લેષણ, સિન્થેસિસ, ક્રિએટિંગ. વિશ્લેષણથી તદ્દન ઉલટી પ્રક્રિયા એટલે સંશ્લેષણ. આમાં અલગ અલગ છૂટા પડેલા ભાગો, વિચારો કે માહિતીને એકસાથે ભેગા કરીને કંઈક તદ્દન નવું જ માળખું ઊભું કરવામાં આવે છે, જેમ કે અલગ અલગ શબ્દો અને વિચારો ભેગા કરીને એક નવી સુંદર કવિતા કે વાર્તા બનાવવી. પ્રશ્ન નંબર 19. કોઈ વિચાર, વસ્તુ કે કાર્ય સાચું છે કે ખોટું તેનું જજમેન્ટ આપવું એ કયું સ્તર છે? સાચો જવાબ સી. મૂલ્યાંકન, ઇવેલ્યુએશન.
જ્યારે તમે કોઈ પુસ્તક વાંચીને, ફિલ્મ જોઈને કે કોઈનું કામ જોઈને એ નક્કી કરી શકો છો કે તે કેટલી સારી કે ખરાબ છે અથવા તો કોઈ નિર્ણય કેટલો યોગ્ય કે અયોગ્ય છે, ત્યારે તમે મૂલ્યાંકન કરી રહ્યા છો. આ માટે ઊંડી સમજ અને યોગ્ય માપદંડોની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 20. થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી. આ કયા સ્તરનું ઉત્તમ ઉદાહરણ છે? સાચો જવાબ સી. નિર્માણ, ક્રિએટિંગ. કંઈક એવું બનાવવું જે આ દુનિયામાં પહેલાં ક્યારેય નહોતું, એટલે કે કોઈ નવી જ શોધ કરવી એ બુદ્ધિનું સૌથી ઉચ્ચતમ સ્તર છે. એડિસને જૂની માહિતી અને વિજ્ઞાનના નિયમોનો ઉપયોગ કરીને પ્રકાશ આપતો બલ્બ બનાવ્યો, જેને 2001ની ટેક્સોનોમી મુજબ સૌથી ટોચના ક્રિએટિંગ એટલે કે નિર્માણ સ્તરમાં મૂકી શકાય. પ્રશ્ન નંબર 21. નોલેજ એટલે કે જ્ઞાન શબ્દને 2001ની ટેક્સોનોમીમાં કયા શબ્દથી બદલવામાં આવ્યો? સાચો જવાબ બી. રિમેમ્બરિંગ. મૂળ ટેક્સોનોમીમાં જેને નોલેજ એટલે કે જ્ઞાન કહેવામાં આવતું હતું, તેને વર્ષ 2001માં સુધારીને રિમેમ્બરિંગ એટલે કે યાદ કરવું કે સ્મરણ કરવું એવું ક્રિયાપદ નામ આપવામાં આવ્યું. આ ફેરફાર સૂચવે છે કે આ સ્તરમાં મગજ મુખ્યત્વે અગાઉ શીખેલી માહિતીને ફક્ત યાદ કરવાની જ ક્રિયા કરે છે. પ્રશ્ન નંબર 22. કોમ્પ્રિહેન્શન એટલે કે સમજને 2001માં કયું નવું નામ આપવામાં આવ્યું? સાચો જવાબ એ. અન્ડરસ્ટેન્ડિંગ. જૂના માળખાના બીજા સ્તર કોમ્પ્રિહેન્શનને 2001ના સુધારામાં બદલીને અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવ્યું. અંગ્રેજી ભાષામાં કોમ્પ્રિહેન્શન થોડો ઔપચારિક અને ભારે શબ્દ છે, જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજવું એ રોજબરોજની ભાષાનો વધુ સરળ શબ્દ છે, જે બાળકોની સમજણની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરે છે. પ્રશ્ન નંબર 23. 2001ની ટેક્સોનોમીમાં કોણે સુધારો એટલે કે રિવિઝન કર્યું હતું? સાચો જવાબ બી. એન્ડરસન અને ક્રેથવોલ. સમય બદલાતા શિક્ષણ પદ્ધતિઓમાં પણ ફેરફાર આવ્યો. આથી લોરીન એન્ડરસન, જે બ્લૂમના જ વિદ્યાર્થી હતા, અને ડેવિડ ક્રેથવોલ, જેમણે અફેક્ટિવ ડોમેન બનાવવામાં પણ મદદ કરી હતી, બંનેએ ભેગા મળીને 2001માં બ્લૂમ ટેક્સોનોમીમાં સુધારા કર્યા અને તેને આજના સમય મુજબ વધુ ઉપયોગી બનાવી. પ્રશ્ન નંબર 24. હકીકત અને અભિપ્રાય વચ્ચે તફાવત એટલે કે ડિફરન્શિએટ શોધવું એ કયા સ્તરમાં આવે છે? સાચો જવાબ બી. વિશ્લેષણ. જ્યારે તમે કોઈ વાક્ય વાંચીને એ સમજી શકો કે આ એક સાર્વત્રિક સત્ય છે કે પછી માત્ર કોઈ વ્યક્તિનો પોતાનો અંગત વિચાર છે, ત્યારે તમે માહિતીનું ઊંડું પૃથક્કરણ કરી રહ્યા છો. બે અલગ વસ્તુઓ વચ્ચેનો આવો ઝીણવટભર્યો તફાવત શોધવો એ વિશ્લેષણનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 25. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો, આઇડેન્ટિફાય એટલે કે ઓળખી બતાવો, કે રિકોલ એટલે કે યાદ કરીને કહો જેવા શબ્દો કયા સ્તર સાથે જોડાયેલા છે? સાચો જવાબ બી. જ્ઞાન, નોલેજ. શિક્ષણમાં જ્યારે શિક્ષકો પ્રશ્નપત્ર કાઢે છે, ત્યારે તેઓ આવા ક્રિયાપદોનો ઉપયોગ કરે છે. જો પ્રશ્નમાં વ્યાખ્યા આપો એટલે કે ડિફાઇન, ઓળખી બતાવો એટલે કે આઇડેન્ટિફાય, કે યાદ કરીને કહો એટલે કે રિકોલ પૂછવામાં આવે, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે શિક્ષક વિદ્યાર્થીની માત્ર ગોખવાની કે યાદ રાખવાની ક્ષમતા, નોલેજ સ્તર ચકાસી રહ્યા છે. પ્રશ્ન નંબર 26. સમરાઇઝ એટલે કે સારાંશ આપવો અને ઇન્ટરપ્રેટ એટલે કે અર્થઘટન કરવું કયા સ્તરના એક્શન વર્ડ્સ છે? સાચો જવાબ બી. સમજ. કોઈ પણ મોટી વાર્તા કે પાઠ વાંચ્યા પછી તેનો ટૂંકમાં સારાંશ આપવો હોય કે પછી કોઈ કવિતાનો ઊંડો અર્થ સમજાવવો હોય, તો તે માત્ર ગોખીને ન થઈ શકે. આ માટે વિદ્યાર્થીએ આખી બાબતને બરાબર સમજવી પડે છે. તેથી આ શબ્દો સમજ એટલે કે કોમ્પ્રિહેન્શન, અન્ડરસ્ટેન્ડિંગના સ્તરને દર્શાવે છે. પ્રશ્ન નંબર 27. પરીક્ષામાં કેમ નાપાસ થયા તેનું કારણ શોધવા માટે દરેક વિષયના માર્ક્સ અલગ અલગ તપાસવા એ શું છે? સાચો જવાબ સી. વિશ્લેષણ. નાપાસ થવું એક મોટી સમસ્યા છે. હવે આ સમસ્યાનું ચોક્કસ કારણ જાણવા માટે જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાની નિષ્ફળતાને નાના ભાગોમાં વહેંચીને તેનું વિશ્લેષણ કરે છે, ત્યારે તે પોતાની નિષ્ફળતાને નાના ભાગોમાં વહેંચીને તેનું વિશ્લેષણ એટલે કે એનાલિસિસ કરી રહ્યો છે. પ્રશ્ન નંબર 28. શિક્ષક દ્વારા શીખવામાં આવેલી થિયરીનો વર્ગખંડમાં બાળકો ઉપર પ્રાયોગિક ઉપયોગ કરવો એ શું છે? સાચો જવાબ એ. અનુપ્રયોગ.
શિક્ષકો તાલીમ દરમિયાન બાળ મનોવિજ્ઞાન અને ભણાવવાની અલગ અલગ થિયરીઓ શીખે છે, પણ જ્યારે તેઓ ખરેખર ક્લાસમાં જઈને બાળકોને ભણાવતી વખતે એ શીખેલા નિયમો અને પદ્ધતિઓનો પ્રેક્ટિકલી ઉપયોગ કરે છે, ત્યારે તેને જ્ઞાનનો અનુપ્રયોગ કે એપ્લિકેશન કર્યું કહેવાય. પ્રશ્ન નંબર 30. કોઈ પુસ્તક, નવલકથા કે નવી કવિતા જાતે પોતાના વિચારોથી લખવી એ કોનું ઉદાહરણ છે? સાચો જવાબ સી. નિર્માણ. જાતે પોતાના મૌલિક વિચારોનો ઉપયોગ કરીને એકદમ નવી જ નવલકથા, વાર્તા કે કવિતા લખવી એ એક ઉચ્ચ સર્જનાત્મક પ્રક્રિયા છે. આમાં કંઈક નવું જ અસ્તિત્વમાં આવે છે, જે અગાઉ ન હતું. તેથી આ પ્રક્રિયાને સંશ્લેષણ અથવા નવા માળખા મુજબ ક્રિએટિંગ એટલે કે નિર્માણ કરવું કહેવાય છે. પ્રશ્ન નંબર 30. અનિતા હેરો અને ડેવનું નામ કયા ડોમેન સાથે મુખ્યત્વે જોડાયેલું છે? સાચો જવાબ સી. સાયકોમોટર. બ્લૂમ અને તેમના સાથીઓએ જ્ઞાનાત્મક અને ભાવાત્મક ડોમેન પર તો ઘણું કામ કર્યું હતું, પણ ગત્યાત્મક કે શારીરિક કૌશલ્યના ડોમેન એટલે કે સાયકોમોટર ડોમેનને યોગ્ય રીતે વર્ગીકૃત કરવાનું અને તેને વધુ ઊંડાણપૂર્વક સમજાવવાનું શ્રેય મુખ્યત્વે અનિતા હેરો 1972 અને ડેવ 1960 જેવા શિક્ષણશાસ્ત્રીઓને જાય છે.